જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો મિત્રો, આજે મારે તમને એક વાત એવી કરવી છે કે એક બહુ જ દર્દનાક એક ઘટના બની છે. અને એ ઘટના એવી બની છે કે આપણને પણ એમ થઈ જાય કે ના ના, ઓહો શું થઈ ગયું આ. તો આ છે એક કપલ, જે મેરિડ કપલ, એક જે કેન્યન સફારી પાર્ક છે, કિંગ કેન્યન નેશનલ પાર્ક, નોટ સફારી પાર્ક બટ કિંગ કેન્યન નેશનલ પાર્ક કેલિફોર્નિયાની અંદર આવેલ છે. હવે કેલિફોર્નિયાની અંદર જે આ નેશનલ પાર્ક આવેલ છે ત્યાં આ જે કપલ છે, ગુજરાતી કપલ, જેનું નામ છે પાર્થ પટેલ, કે જે 30 વર્ષનો છે, અને એની વાઈફ 29 વર્ષની ધરતી પટેલ. હવે એ ન્યા જે આ છે ત્યાં સાન મેટકો, રાઈટ, ન્યાના મૂળ રહેવાસી, એટલે ત્યાં રહેતા હતા. અને ત્યાંથી આ લોકો જે મેમોરેબલ ડે આવે છે અમેરિકામાં, જે મેમોરેબલ ડે રજા હોય છે 3-4 દિવસની, તો ત્યારે એ લોકો ત્યાં નેશનલ પાર્કમાં ગયા હતા. એમ કે કારણ કે આપણે જનરલી રજા હોય તો આપણે ફરવા જઈએ, તો એ લોકો પણ ફરવા ત્યાં ગયા હતા. હવે મીનવાઇલ વસ્તુ એવી બની છે કે ત્યાં એક વોટરફોલ છે, રોરિંગ રિવર ફોલ્સ. અને રોરિંગ રિવર ફોલ એવો ફોલ્સ છે કે જે લગભગ 40 ફૂટથી ઉપરની ઊંચાઈથી પડે છે, અને માણસો ત્યાં આ બધા બહુ જાય છે ત્યાં જોવા માટે. પણ ઇટ્સ વેરી વેરી ડેન્જર એટલે એની તમે વાત જવા દો કે એક વખત માણસનો જો પગ લપટે અને જો જાય નીચે, તો પાછું એ આવી જ ન શકે. કારણ કે ગમે એટલું તરતા આવડતું હોય તોય ન આવી શકે, આટલું ખતરનાક છે. હવે આમાં વસ્તુ એવી બની છે કે જ્યારે આ ધરતી પટેલજી છે, 29 યર્સ, 29 વર્ષની, રાઈટ, એ પોતાની સેલ્ફી લેવા માટે, પિક્ચર લેવા માટે બધા માણસો જનરલી જતા હોય છે અને કરે છે. તો આ પણ એક સેલ્ફી લેવા માટે થઈને એની ટ્રાય કરી અને સેલ્ફી લેતી હતી. અને મીનવાઇલ એનો પગ લપસ્યો અને સીધી એ, કારણ કે પગ લપસે વાત થઈ પૂરી, પછી બેલેન્સ ન રહ્યું એટલે સીધે 40 ફૂટ છે, 40 ફૂટ 40 ફૂટનું ઉપરની ઊંચાઈથી સીધી નીચે એ ફોલ્સની અંદર ગઈ ને આ ભાઈ પાર્થ પટેલ પણ બાજુમાં જતો, અને એને જોયું અને એને થયું કે હું બચાવી લઉં, રાઈટ. તો એ પણ એની અંદર સીધો એને પણ ઠેકડો માર્યો અને બચાવવાનું તો એક બાજુ રહ્યું, અને બે જણા, રાઈટ, તરફડિયા મારતા હતા. તો બીજા વિટનેસવાળા હતા ત્યાં જોતા હે, બીજા બધા ઘણા બધા માણસો આવે છે, એટલે એની તરત જ રેસ્ક્યુવાળાઓને બોલાવ્યાનો ફોન કર્યો. અને આ તે તો મીનવાઇલ રેસ્ક્યુવાળા આવી ગયા, હેલિકોપ્ટરને આ ને તેને બધું, પણ આ બેયને બચાવી ન ગયા અને હોસ્પિટલમાં લઈ ગયા પહેલાં જ એનું બેયનું ડેથ થઈ ગયું. એટલે રિયલી કરુણ ઘટના જ બની. હા, અને આવું જ મેં તમને એ પહેલાં પણ એક સ્ટોરી વાત કરી હતી, પણ બે બેનપણીઓ જે સાંતાક્રુઝ બીચની અંદર ત્યાં ગઈ હતી ફરવા, અને ત્યાં જ નેપ લેતી હતી, એટલે કે સૂઈ ગયું ત્યાં ને ઓચિતાની એવો ટાઈડ આવી જોરદાર દરિયાની લહેરથી, એમાં ખેંચી ગઈ બેયને, અને એ પણ બેય ટૂંકમાં એ ત્યાં પણ એની જાન ગુમાવ્યો, 20 વર્ષની અને 21 વર્ષની, વિચાર કરો ત્યારે. એટલે આવું બધું ઘણી વખત થતું હોય છે ઓચિતાનું, અને આમાં આપણે બહુ સાવચેતી અને ધ્યાન રાખવું જોઈએ. અને આ જગ્યાએ છે અહીંયા જે છે ને, આ બહુ ડેન્જરસ છે. આ રોરિંગ રિવર ફોલ્સ છે એ બહુ ડેન્જર છે, અને ત્યાં નોટિસોય મારેલ છે કે તમારે છે ને બી કેરફુલ, આમાં ગમે ત્યારે તમે લપસી શકો, એટલે તમારે આગળ બહુ જવાનું નહીં, તમારે ખોટી ફોટોગ્રાફીની પાછળ બહુ પડવાનું નહીં. પણ છતાંય આપણે કંઈ રહી ન શકતા આ વસ્તુનું, પણ બનવાકાર હોય ત્યારે તો કોઈ દિવસમાં કંઈ થતું નથી. તો ધરતી પટેલ તો બિચારી તો લપસીને ગઈ, રાઈટ, પણ આ પાર્થ પટેલ એને બચાવવા માટે થઈને પોતાની જાન ગુમાવી દીધી. એટલે બે કપલ, રાઈટ, કે જસ્ટ લાઈક 30 વર્ષના 29 વર્ષના, વિચાર કરો તમે. પોતાનો આમાં ઓચિતાનો આવતો ન્યાયનો હું કાળ પુકારતો છે ને, કેવું હે ને કે શું થયું હે, આપણા રૂવાડા ખડા થઈ જાય કે આવું કંઈક સાંભળીએ તો. તો એ જે જોવાળા હે ને જે જોયું હે એને શું થતું હશે.
એટલે કહું છું કે તમે પણ ગમે ત્યારે મેં આ પહેલાં ક્યારેય વોર્નિંગ દીધી હતી અને કહું છું ને હજી પણ કહું છું કે ભાઈ આવા કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો સાવચેતી ખાસ રાખજો, રાઈટ. ફરવા બરાબર છે, આપણે જઈએ અને ફરવાનું હોય જ, અને ફોટોગ્રાફી આપણે કરતા હોય અને કરીએ છીએ, એમાં કંઈ ઓલું નથી કે ન કરાય. પણ કરતાં કરતાં એવું ન બને કે આવું ક્યારેય કોઈ વસ્તુ અકસ્માત સર્જાઈ જાય. અને આ પછી તો એ લોકોએ જે ત્યાંની ફ્રેસ્કો કાઉન્ટી શેરીફ ઓફિસ છે એ લોકોએ એની આખું સ્ટેટમેન્ટ આપ્યું છે અને કીધું છે કે બીજી કોઈ ઇન્જરી કે બીજું કોઈ થયું નથી, કોઈ વસ્તુ કે જેને લીધે અમે ડાઉટ થાય કે આ કોઈ આને બીજી કોઈ ઇન્સિડન્ટ થયું હોય, એમ કે બન્યું હોય. કે ઘણી વખત આવું કંઈ એક્સિડન્ટ એટલે કોઈ બીજા પૈસા સારું થઈને કે ગમે એવું કરીને એના માટે થઈને કોઈ એવું તો કરી નાખે એમ કે કંઈ કૃત્ય, પણ એવું કંઈ કૃત્ય થયું નથી. પણ આ સ્પેશિયલી આ એક્સિડન્ટ જ થયું છે અને એક્સિડન્ટમાં આ બે જાન ગુમાવ્યો છે એ કે. તો આ વસ્તુ બહુ ખરેખર આપણે સમજવા જેવી છે. અને આ સમજવા એટલે મેઇન વસ્તુ એક જ છે કે આવી કોઈ પણ જગ્યાએ જાય અને ત્યાં ખાસ ધ્યાન રાખવું પડે. તો મેં કીધું ચાલો તમારે યારે શેર કરું અને વાત કરું કે બી કેરફુલ. અને હમણાં ચાલુ થાય ચોમાસું, અને પછી પાણી ચારે બાજુ પાણી હશે ને ત્યારે વળી પાછા તમે એવું ન કરતા કે આમાં ક્યાંક આવી રીતે કંઈક અકસ્માત સર્જાઈ જાય. સો બી કેરફુલ. સો આવજો, બાય બાય. ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ. જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં.